બીકોમ સેમ 3ની એડવાન્સ કોસ્ટ અકાઉન્ટિંગની બુક છે। એક્ઝામમાં પ્રશ્ન નંબર 4 હશે, એમાં તમારે પડતર અંકુશ છે, પડતર અંકુશમાંથી થિયરી પૂછાય, બધામાંથી થિયરી। તો પડતર અંકુશ વિશે આપણે જોઈએ, એમાં થિયરીમાં શું આઈએમપી છે। પડતર ઓડિટ ને પડતર ઘટાડો મોસ્ટ આઈએમપી છે, આ બેમાંથી વધારે પૂરતી પ્રશ્ન પૂછાય છે। પડતર અંકુશમાંથી ઓછું પૂછાય, પણ થોડુંક જોઈ લઈએ કે અંકુશ કોને કહેવાય। તો આ 4 છે, પડતર અંકુશ છે, એને આ બધું છે। તેમાં પ્રસ્તાવના આપી કે આધુનિક યુગ છે અને હરીફાઈન ટેકનોલોજી બધું આવે છે, તો શું છે, ઉત્પાદકો છે એ શું કરે છે, નફો મેળવવા માટે બધું ઉત્પાદન કરતા હોય છે। તો નફામાં એ શું કરે છે, નફો કેમ પ્રાપ્ત કરે છે, વેચાણ ના થાય, કે વેચાણ જેમ બને તેમ વધુ કરે ને વેચાણને ઓલું કરવા માટે નફો મળી શકે વેચાણના કારણે। પણ અમુક લોકો શું કરે છે, ઉત્પાદન છે તો ઉત્પાદનને પણ મહત્વ આપે છે, કે જેમ બને તેમ વધુ ઉત્પાદન કરવું અને ઉત્પાદન પડતર એટલે ઉત્પાદનના જે ખર્ચા છે ને એ ખર્ચા ઓછા રાખવા, ને ઉત્પાદન પડતરને ધ્યાનમાં રાખે કે પડતર માપમાં હોય, પડતરના આધારે શું કરી શકાય, વેચાણ કિંમત નક્કી કરે કે ઉત્પાદનના ખર્ચ એટલો થયો તો આપણે વેચાણ કિંમત એટલી રાખવી જોઈએ, એટલું વેચાણ કરવું જોઈએ, હરીફાઈ આવી છે એ બધું જોઈ શકે છે। એટલે એના આધારે આપણે નફાના એક નફો મેળવવો હોય આપણે, એમાં એક આપણે પડતર ઘટાડો છે, પડતર અંકુશ છે એ પણ મહત્વનું છે। તો પડતર અંકુશ છે, તો પડતર અંકુશની વ્યાખ્યા આપેલ છે। પડતર અંકુશ એટલે કે જે આપણે અંદાજપત્રમાં નિર્ધારિત હેતુ છે એને સિદ્ધ કરવા માટે પડતર ઉપર નિયંત્રણ મૂકવાની એક પ્રકારની પદ્ધતિ। પડતર ઉપર નિયંત્રણ મૂકવું એટલે ખર્ચા જેમ બને તેમ ઓછા કરવા પ્રયત્ન કરવો। તો આ બધું માહિતી આપેલ છે। વાણિજ્યિક હેતુ છે કે નફો, આ પાઠ બહુ એટલો આઈએમપી નથી, પણ થોડુંક જોઈ લેજો કે પડતર અંકુશ હોય તેના લક્ષણો, લક્ષણોમાં મેં શું કીધું, આ એક વિશેષ પ્રયત્ન છે, પછી એમાં વહીવટી આયોજન એ બધું કરવામાં આવે છે। 4 ટૂંકમાં મુદ્દા બધી માહિતી આપે, પછી ટૂંકમાં મુદ્દા આપી દીધા કે આ એના લક્ષણો એટલા છે। પછી મુખ્ય 4 બાબત, આ તો કંઈ એટલું ખાસ આઈએમપી નથી, એના પછી આ આઈએમપી છે પડતર અંકુશના હેતુઓ। હેતુ શું છે, પડતર વધે નહીં એનું ધ્યાન રાખવાનું, પછી અંકુશાત્મક પદ્ધતિ અપનાવવાનું છે એનો હેતુ, પછી બગાડ પર અંકુશ લાવવો, બગાડ હે એનો અંકુશ લાવવો, બગાડ ઘટાડવાનો પ્રયત્ન કરે, માલ સામગ્રી પર અંકુશ રાખવો, માલ સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરવો, એ રીતના એના શું છે, આ બધા એના હેતુઓ છે। પડતર અંકુશની પૂર્વ શરતો, આ પૂર્વ શરતો છે એના પોઈન્ટ છે, પછી પેરેગ્રાફમાં તમારે માહિતી લખવાની છે, તમે જોઈ લેજો આ પૂર્વ શરતો। પડતર અંકુશની પદ્ધતિઓ છે, આ પદ્ધતિ આપી ગયેલ છે, 9 પ્રકારની પદ્ધતિ છે। આ મુદ્દા છે, તમારે એને પોઈન્ટમાં પછી લખવાનું, આ મુદ્દા જોઈ લેજો। માલ સામગ્રી અંકુશ, મજૂરી પડતર અંકુશ, એ રીતના પછી તમારે 4 રીતના પોઈન્ટમાં તમારે પેરેગ્રાફમાં તમારે લખવાનું છે। પ્લેલિસ્ટમાં હે ને થિયરીના મેં વિડીયો બનાવી ગયેલ છે, કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો। તો આમાં ખાલી એટલું જ હતું કે એને લક્ષણો, હેતુ, પૂર્વ શરતો અને પદ્ધતિ, લક્ષણો અને હેતુ છે એ લીટીમાં લખવાના છે, પૂર્વ શરતો અને પદ્ધતિ છે એના પોઈન્ટ છે તે મોસ્ટ એમપી હતું, બીજું કંઈ નથી। તો આ વિડીયોમાં બસ આટલું, કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો।